તો મિત્રો આપણે શનિવારની ગાડી મૂકેલી હતી, શુક્રવારની અમદાવાદ મૂકેલી હતી. તો આપણે લેવા જવાનું આજે, બધા બ્લોગમાં બને રહીજો. અમે જીગાના કાકાની ગાડીમાં એ કનુભાઈ એ પણ અમદાવાદ પર ડેલી સર્વિસ. તો અમદાવાદનો થોડો ઘણો માલ હોય કોઈ બી હોય ને તો આલજો એમને, ડેલી સર્વિસ જાય જ છે, બરાબર. તો બને રહીજો બધા બ્લોગમાં. આપણે જઈશું અમદાવાદ. આજે આવ્યા છીએ અહીંયા આપણે ભરવા માટે, ગાડી ભરવા માટે આવી જાય. કનુભાઈની ગાડી છે, પિકઅપ બોલેરો, બરાબર. તો આપણે ગોધારી આવી જાય. આ જાય છે ડાબલા ચોકડી, સીધો ગાંધીનગર, ગોઝારિયા થઈને ગાંધીનગર જાય. હા, વરસાદ પડ્યો તો બધા પાણી બધા ભરાઈ ગયા. કોઈ થોડો ઓછો વરસાદ છે, બનાસકાંઠા બાદ વધારે. આપણે આવી જઈએ ગોઝારિયા ચોકડી સર્કલ ઉપર. હનુમાનજીની મૂર્તિ. હવે શંકર ભગવાનમાં ટ્રાફિક અત્યારે રહ્યા, શ્રાવણ મહિનો ચાલુ હોય ને, નહીં? હવે જો ટ્રાફિક કેટલું બધું ગાડીઓમાં. છૂટી જાય તો ચો જાય. ચોમાસામાં લીલું એમ જેવું થઈ ગયું બધું. મિત્રો આપણે ગાંધીનગરથી જવાનું છે ડાયરેક્ટ ચિલોડા. આપણે ગાંધીનગરમાં આવી જાય. આપણે જવાનું છે અમદાવાદ. ચિલોડા સર્કલ આપણે ઉતરી જવાનું. મિત્રો આપણે અહીંયા ચિલોડા સર્કલે ઉતારે, આપણે ગાડી ઉતારીને જતી રહી, બરાબર. આપણે વળી હવે રિક્ષા કરવાની, રિક્ષામાં જવાનું છે. જોઈ લો આપણે ચિલોડા સર્કલ, ચિલોડા ચોકડી પર ઊભા છીએ આપણે, બરાબર. પછી આપણે અહીં રિક્ષા લેવાની, રિક્ષામાં જવાનું છે આપણે જીઆઈડીસીમાં ત્યાં. તો બધા બને રહેજો.
રિક્ષાવાળા ભાડું 80 રૂપિયા કે 2 કિલોમીટરનું. જોઈએ હવે કેવું મળે સાધન. આપણે રિક્ષામાં બેસી જઈએ. રિંગ રોડ ઉપર બેઠો પાણી છે બેઠા રિક્ષામાં બરાબર નરોડાથી ખીલોડા ચોકડીથી બેઠા રિક્ષામાં તો જવાનું તો છે આપણે. કાળુ ગુલામી કામ ચાલુ છે. ટ્રાફિક બહુ છે મને ગાડીમાં ડીઝલ પેટ્રોલ ઓછો ને રસ્તામાં ગાડી રહેવું છે. હા આખો દિવસ કામ કરતા મિત્રો આપણા નરોડા જીઆરડીસીમાં આવી ગયા છે. જીઆરડીસી જોઈએ રિક્ષા મળી જાય તો અહીંયા બેસી જઈએ આપણે. અહીંયા ટ્રાફિક બહુ ફૂલ થયેલું હોય, બહુ ટ્રાફિક અહીંયા. આપણો જીઆરડીસીનો ગેટ હોય, ગેટ નંબર 2 ઉતરી ગયા આપણે. બરાબર મિત્રો આપણે રિક્ષામાં બેસી જઈએ. બરાબર ફાટક પકી ગયા. તો મિત્રો આપણી ગાડી જોડે આવી ગઈ. જોઈ લો આપણી ગાડી છેલ્લા દાડે પડી, અહીંયા 3 દાડે પડી. શુક્ર, શનિ, રવિ અને સોમવાર આજે આપણે ગાડી જોડે આવી. ગાડી તો પલળી તો નહીં પણ વજન ભરેલો એટલે ટાયર ચેક કરી લેવા પડશે પહેલાં. બરાબર ગાડી તો પૂરી કમ્પ્લીટ જ છે. અને સેલ મારીને જોઈ લઈએ કમ્પ્લીટ. ગાડી ગરમ થાય તો સુધી ગાડી ગરમ ચાલુ થઈ ગઈ. અમુકનો ગાડીઓ પડી રહી એટલે નહીં થતું ચાલુ. બરાબર આપણે ગાડી કમ્પ્લીટ ચાલુ થઈ જાય. જોઈ લઈએ પાછળ કેવું હોય. પાછળ કમ્પ્લીટ બાંધેલું છે, રેડી હોય, પાણી પડેલું નહીં. બરાબર આપણી ગાડીમાં લગાવવાની છે ત્યાં બાલીકો. બરાબર અંદર વિડીયો ઉતારવાનો નો એલાઉડ હતું એટલે તો પણ ગાડી આગળ જઈને ઉતારે તો આપણે. તો આ વિડીયો આપણે પૂરું કરીએ છીએ. આ વિડીયો પૂરું કરીએ તો આ વિડીયો તમને કેવું લાગ્યું લાઈક કરો, કમેન્ટ કરો, ચેનલ પર નવા ચેનલને સબસ્ક્રાઈબ કરો. ખાસ જય માતાજી.